મમ્મી હમ? ઓય માં શું થયું? હે? મમ્મી વાગ્યું? હા મને છે ને ખબર નહીં આ પગમાં છે ને આ પેની હોય ને આટલો ભાગ બહુ દુખે છે તે વાગ્યું તું? કઈ ખબર નથી મમ્મી તો એ પછી કેમ એટલો બધો? હલાતુંય નથી સાચું કહું તો પગે નથી મંડાતો અરે. મારાથી ને તો હવે દવાખાને જાવું છે? દવાખાને એમ તો હું દવા તો લઈ આવી હતી હા પણ બાજુમાં મેડિકલ છે ને તે મગાવી હતી પણ એટલો બધો દુખી છે તો ડોક્ટરને બતાવાય ને. પણ રાહ તો જોઈએ પછી બતાવી દે હું નિરાયતે આ ખબર નહીં આમ 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 માંડું ને તો આમ જો નકર થઈ ગયું છે ને વાગ્યું છે? વાગ્યું તું કાંઈ? કાંઈ ખબર નથી મમ્મી કેમ અચાનક દુખે છે હાવ જોજે પડી ન જાતી. લવક 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 થયા રાખે છે પગમાં તો હવે શું કરવું છે? કાંઈ નહીં મમ્મી હું એમ કહેતી હતી હમ. કે આવ તમને તો ખબર આ બહારના કામ હંતાય હું જ કરું છું હમ. શાકભાજી લેવા જાઉં નાના મોટું હોય દહીંના દરાવા ઇસ્ત્રીના કપડાં લેવા મૂકવાના આ બધા નવા ને તો એમ કરો ને હા શાકભાજી એ લેવાનું છે ઘરમાં કંઈ નથી અને ઓની આપણે દરજીને છે ને આ બ્લાઉઝ ને બધું સીવડાવવા નાખ્યા હતા તો એ લેતા આવજો ને હા તે કાંઈ વાંધો નહીં, તું આરામ કર, હું બધું પતાવી દઈ બહારનું. અને આમ જો અટાણે દવાખાને જવું હોય તો દવાખાને થતા બી હાલ. અત્યારે તો મમ્મી મારાથી હલાય એમ જ નથી આ દુખાવાની દવા પી લીધી છે અત્યારે ફેર પડશે કંઈક નહીં પડે નો ફેર પડે તો પછી દવાખાને બતાવે. આમ નહીં માથું ન મારી મુકાય. જો જઈ થોડો પગ નથી મંડાતો તો હોજી ગયો છો મમ્મી આ વાહિની આ પાણી હોજી ગઈશ કાંઈક વાગ્યું હશે તને ખબર નહીં રહી હોય. કામ કરતા હોય એમાં કેમ આમાં ખબર હોય કે ઓચિંતાનું લાગી ગયું તો ખબર ન હોય આ અણીવાળા ઓલા પાણા આવે એ કદાચ પગ મુકાઈ ગયો તો ધરબાઈ ગયું હોય તો ન ખબર પડે પછી પાછી ખબર પડે ઉતાવળી બહુ રહી ને હાલવામાં. ઓય માં હમણાં મમ્મી થોડાક બહારનું કામ કરી લેહો ને હા ભાઈ તારો પગ દુખે છે ને તો તું તમ તારા આરામ કરે, હું બધા કામ કરી નાખે બસ. જો તમારે જાવું હોય તો જો બાકી તો હું ધીરે ધીરે હાલી જઈશ. ના ભાઈ ના, હવે એટલો બધો દુખે છે અને તું ઈ કઈ ધીરે ધીરે હાલ ને કઈ જાન અને પાછું આ બધું ઉસકીને આવવાનું કે નહીં, એ વજન કેમ ઉસકાય તારે? એટલે જ વાત છે આ ઠાલી ઠાલી તો ધીરે ધીરે લંગડી લંગડી થાતી હાલી જાવ પણ હાથમાં વજન હોય તો કેમ આવવું પછી હા પણ એટલે જ ને હું તમ તારે લઈ આવે બધું ને પછી બીજું કઈ લાવવા મૂકવાનું હોય તો યાદ કરી. ચંપલે નથી પહેરાય એમ હા નોસ પહેરાય ને આમાં પણ. હવે આ ઘરનું આપણે કાંઈક ને કાંઈક રોજ આપણે ઘર વખરી કાંઈક ને લેવાની હોય બજારમાં. અને હવે છે ને એક હારે તો મને બધું લિસ્ટ કરી દેશે એટલે હું હારે જઈને બધું લઈ આવું. એટલે હમણાં છે ને થોડીક ઉપાદી નહીં. તારથી તો હમણાં કઈ હલાવવાનું છે નહીં. હા જો ને ઓલી જીગુને હમણાં કેવું જોહે ટિફિન હમણાં એ બનાવે. હા કારણ કે મારે આમાં કેમ ઊભું રહેવું બેયનું પાછું ટિફિન બનાવવાનું હોય ને. હા એ જ ને એટલે થોડોક ટાઈમ જોઈ ઘરનું કામ સંભાળી લેતી હોય ને તો પગને સારું થઈ જાય. હા તે વાંધો નહીં, જઈ ઘરનું સંભાળી લે, હું બહારનું સંભાળી લઈ અને તારથી થાય એટલું બેઠા બેઠા કરવાનું, નકર પછી આરામ કરશે. હા બેઠા બેઠા કરતી ને શાક સુધારવાનું હોય કપડાં હકેલવાના હોય એવું નાના મોટું કામ કરી દઈશ બેઠા બેઠા. એવું થાય તો કરશે તમ તારે, નકર આરામ કરીને એટલે હઠ સારું થઈ હાવ જાય. પછી આરામ ન કરાય ને બેઠા બેઠા એટલું તો થાય ને. અને પછી જો માથું ન મારી મૂકતી હો, ન સારું થાય ને દુખાવો ન મટે ને તો આપણે ડૉક્ટરને અહીંયા બતાવી આવશું. દવા કરતા છે ને આરામની જરૂર છે. આ ખોટા પેટમાં ટીકડા નાખવા અને તબિયતો બગાડવી એના કરતાં આરામ કરું ને તો વધારે સારું. એમ નહીં, આ હોજો છે ને આ દવા વગર હોજો ન ઉતરે. નકર એક કામ કર, એ તો હલન ચલન કરતી હોય એટલે હોજો ચડે. હળદર ને મીઠું ઓલું લગાડે ને આપણે દેશી ઓહળિયા પહેલા કરવી. હા એ તમે બનાવી દેજો ને એ મન ન આવડે પાછું. એ હું બનાવી દઈ એટલે આ છે ને દવાઈ પીધી છે ને આ બધું કરીને એટલે હોજો ઉતરી છે. હા એ તો હોજો તો ઉતરી જાય આરામ કરીશ ને. આ તો હું બધું આમ ઊભી રહો એટલે બધું વજન કેની ઉપર આવે? આ પેની ઉપર આવે ને. ઈ જ વાંધો છે, આપણે કામ કેટલા હોય પાછા એટલે બેહવાનું તો હોય ઘડી ઊભી રહીને તો મમ્મી કેવા જોજો પડી જાતી નહીં. ક્યારેક ક્યારેક તો એવો આમ પગમાં હબાકો નીકળે ને કે વાત પૂછોમાં. ઈ ભાઈ ઈ તો જેને પીડા થતી હોય ને ખબર હોય. મને એકવાર વાગ્યું હતું ને એટલે મને ખબર છે આ પગની પીડા થાય ને કેવી જો હોય. તમને ખબર ને પગની પીડા કેવી હોય બહુ થાય એટલે તમ તારે કદાચ આ તો તમે મારા હાહુ એટલા હારા ને હા નકર બીજી હોય ને તો એમ ક્યાં તો ખોટું બોલે. ના ના ભાઈ કોઈ ખોટું થોડું બોલે હે. એ કાંઈ વાંધો નહીં, હાલ હવે તું આરામ કર અને હું આ થોડું ખરખું કરીને પછી બધું લઈ આવું. હા ભલે હો આમ જોજે પડતી નહીં પાછી, ધીમે ધીમે હો.
આ બાઈને શું થઈ ગયું છે હે ભગવાન. ઓફિસે કામ બધું ખવાલે ને તમારે? હા એકદમ કેમ કામ કરે લોડ નથી ને વધારે? છે થોડોક તો હોય ને ભાઈ, દિવાળી માથા ઉપર છે. અમારે તો હમણાં નવો મેનેજર આવ્યો છે ને કારણ એટલો હેરાન કરે છે ને એની વાત ન પૂછો. અમુક ને યારી મેનેજર એવા આવે ને કે આપણને હરકે કામ કરવાનો દે ને ન કરે. અમારી મેનેજર આવવાનો કેવો ખબર છે, એના ચાહીતા કારીગર હોય ને એને હારો હારો માલમાં લાગે. આપણને બધાને ઉડી હેરાન થવા ધંધા. વાત તો તારી સાચી છે એકદમ, પણ મારે શું છે કે મિત્ર જેવો છે મેનેજર છે ને, એટલે અમારું કામ હાલ્યા કરે. ઓ હારા મારું નહીં આપણે હેરાન થવાનું. તમે મારી હારું સારું જ હોય ને. આ મને તો જો સારું છે, આ ઝલપાવાનો છે ને પગ દુખવા આવ્યો છે. લે કેમ શું થયું? એટલે તો હું તમને કહું છું કે આ છે ને તમે બપોરે બે ભાઈ ઘરે જમવા આવજો. આ ટિફિન નહીં બનાવાય. લ્યો ટિફિન. એની વાટ બેઠા હતા અમે. પણ જો એને તો થોડું ઊભું નથી રહેવાતું, અને કીધું એને હમણાં મોડું, એટલે હવે તો કઈ તમારે ટિફિન બને. આજ નોદી ખાઈ લો, કાલથી હું બનાવી એને દઈ. કઈ રાતે ફટાઈ ને તો ખબર પડે, હવારમાં બીજો કોક તો બનાવી દે. થોડી ખબર હોય રાતે દુખવા મળ્યો, હવારમાં દુખવા મળ્યો. હા, સવારે કીધું મને ઊભું નથી રહેવાતું, હોજી ગયો છે ને. હા તો એક દી ઓવર ખાઈ જાય કે વાંધો આવે પણ. હા, અત્યારે કાંઈ નહોતું એલા ભાઈ. હા ઓહાની મજાની આમ સીધી પાટ કૂતી હતી, ટાંટિયા લાંબા કરી. તો સવારે તો મને એવું કીધું. હા પણ કાલથી હું બનાવી દઈને તમે તારે અહીંયા એક ટક બહાર ખાઈ લો તો શું વાંધો આવે. ભાઈને ઘા વાગે ઘેરે આવતા સમજો મારી ગાડીમાં વી જાવ, બે ગાડી ગાડી ઉપાધિ જ નહીં કે તમારી ગાડીને આગળ પડે. તારે વહેલું બંધ કરવું પડશે. મારી પાસે આવો 15 મિનિટની વાર લાગે મારી પાસે આવીને. ભલે ને લાગે પણ હું કહી દેવાનું મેનેજર બેઠો તને આવવા દે જમવા? તો આવવા દે ને, કારક હોય તો ન આવવા દે. વાત કાયમ જ લોસા થાય. મારે તો દોસ્તાર છે મેનેજર, હું તો વયો આવું. એ તો આવવા દે. હું શેર શેર પછી પાસ લઈ આવી તમને જોવાની. અને ક્યાંક બાનું કાઢી દેવાય કે ભાઈ ક્યાંક જમવા જવાનું છે, વ્યવહારિક કામ છે. જોયું? શીખો શીખો ભાઈ. આ ગમે એમ તો માઈ માં હો ભાઈ, તો એ પછી સલાહ તો હારી જ દે. એ પછી શું છે બીજું? એટલે જો આજ બપોરે ખાવા આવજો ને પછી હવે જો બીજું બહારનું વસ્તુ નાનતે લાવવાનું છે ને એ તો હું લઈ આવી. એમથી હલાવવાનું નથી હમણાં. ના ભાઈ ના આવે બીજું અમને કહેજો ને અમે લઈ આવી દઉં. તમે શું કામ એ થોડા શાકભાજી ને એવું ઈ જ તમારા માથે હું મારે બધું નાખું હાલી જાય. જો લુગડા ઇસ્ત્રીવાળાને હાથ લાવવાના છે, દવણું દળાવવાનું છે, એ બાયું પોલકા સીવડાવવા નાખ્યા છે, ઈ લાવવાનું. હવે એવા બધા કામ મારે તમને સીંધવા. નહીં એવા કહેતા રહ્યો એ કોઈ ભાળી ગયું તો ખોટા ને યાર બાડીને ગુલામ લાગે અમારે ધંધા કરવાય. આ બધી વાતમાં એક કામ સારું મને બહુ ગમ્યું. હું આ મમ્મીને બાઈવાર પ્રેમ બહુ. એ તો હોય જ ને ભાઈ. જો અમે મા દીકરીને જેમ રહી છીએ કે નહીં, બે હોવું પડે. નાની એ હા આપણા ભાઈ હાવ નથી ખરાબ છે. હું કામ પૂછો કાં આપણે હાવ ઓના ઝઘડા કહી દીધું તો વાત મેળ જ નહીં આવે આપણે. એ વાત તારી હાચી. તમારું ઝઘડા જોવાસ. એ પણ આમ ઘર હોય ને થોડા ઘણા હાવ ઓના ઝઘડા થાય તો મજા આવે ને. હા અભરખા રહી જા. ખબર કાઢે બધાને ઘરે કેવા બથો બેઠા આવે. આ બાજુમાં ઓલા આપણે નથી ઓલા મકવાણા રે કોણ છે આવડા હસકો અશોક ને એને બોલું હું એના કૌશિક. કૌશિક નહીં એના ઘરમાં તમે જોઈ મારા બેટા બાગતા જ હોય નકરા બથો ભય ખાવે પણ ઈ તને કાલની વાત કરું, હું 7 વાગે આવતો હતો ને, હે હારું છું મારા હાથમાં ટિફિનનું ડબલું હતું, સૂટી રકેબી આવી બોલ અંદરથી. મેં આમ કરી દીધું તો મારું મોઢું રહી ગયું. લે રકેબી આવી તો વિશે માણા વેણા કદાચ તો જોયા આમ રકેબી પણ જે હાથમાં આવે ફરફરતું બોલ. એને પૂછી જોજો. આ ગોળાના પાણી હુકાઈ જતા છે હો. હે ભગવાન આ તો ભાગશાળી સમજો કે આ બધાય હપીને રહી છે, નકર ખબર પડી જાત. હે ભગવાન હું કામ આવા અમારે ઘરે મોકલા આમ થોડાક બહુ વાયરા ઝઘડા કરે એવા કંઈક મોકલ્યા હોત તો અમે તો લાવો લે છૂટી રકેબીના ઘા આવત અમારે રીતે કાં ખબર પડત સેન્ડવિચ થઈ જાત. નો માને કેવાત નો બાયડીને કેવાત તઈ ખબર પડત. લે યાદ આવી ગયું, ખાવા ન આવી તો હાલે, બપોરને સેન્ડવિચ મળે મસ્ત હાલે. વેજીટેબલ ની જ આવે, કાચું શાકભાજી. હા તો માના તો પૈડા બોલ ઝીલેસ હો. તો યાદ અપાયું માં એટલે માં. હવે ખાવી જ પડે. હવે સેન્ડવિચ જ ખાવી પડે. તો પછી આજ બપોરે બનાવતા નહીં, બે ભાઈ નાઈ ખાઈ લે. જો આ હમણાં રોગશાળો બધું હાલે, ચોમાસું બહારનું નથી એમાં ખાવું. ન નડે. ત્યાં જીવાત હોય મસરા હોય, આપણે છે ને ખાવા આવી ભાઈ, જાય. મને ખબર જ હતી એટલે મેં નાસ્તો કરવા ના પડતી. ઈ બહાર ખાવા દે યા ઘેરે જ ના રે એ માંદા પડો ને એ આપણે કાંઈ ધંધા નથી કરવા હો. ઘરનું એટલે ઘરનું જ. કાંઈ વાંધો નહીં. તમ તારે અમે છે ને બે ભાઈ બપોરે ખાવા આવી જાઉં, ચિંતા કરતા નહીં. શાક શેનું ખાવ સી કહેતા જાય. અરે બહુ ઠઠો છે બપોર ખાવા આવવાનું. કા હવે કીધું વી આવજો એમ? હે હાલો મોડું થાય ચાલો હાલો મોઢા વાળીનું હાલો હાલો મોડું થાય હાલો કોફી જાવ મોડું થાય. હે ભગવાન આ બે નહીં સુધરે હો કોઈ દી. જિજ્ઞા કેમ આવી નહીં હજી?
આવો આવો મમ્મી તમારી પાસે જ આવતી હતી હું. મને ખબર જ તમે મને બોલાવી હતી, પણ આ પેલું કામ છે એ તો પૂરું કરવું ને. વળી વાતો ચડી ગયા આપણે હાહુ હોવ તો પછી ઓલું કામ અધૂરું રહી જાય. હા એ વાત હાસી. હા મેં કીધું કે વળી કામમાં ને કામમાં ભૂલી નથી ગઈ ને એટલે પછી બીજી વાર મેં હાથ પાડ્યો. ના ના બોલો ને મમ્મી, કામ હતું કાંઈ? હા કામમાં તો જો એવું છે આ જલપા છે ને હા આ એને છે ને એક પગ દુખવા આવ્યો છે, કાંઈક વાગ્યું હોય ભગવાન જાણે આમ પગ જ હોજી ગયો છે ને મૂકાતો નથી નીચે. ઓહરો બિચાકડાને. હા એટલે છે ને હવે એનાથી તો કાંઈ કામ થાય એમ નથી. એટલે જો એક કામ કર, આ ઘરના છે ને બધાય કામ તું કરજે અને બે ભાઈનું ટિફિન સવારમાં હું વહેલી ઉઠીને કરી નાખી. અરે ના મમ્મી, તમ તાર હું બનાવી નાખીશ, એમાં શું થઈ ગયું? હા રે ભાઈ હવે જો આ તારી ઉપર આ બધું આખો દીનો ભાર તો આવ્યો હે, અને આ સવારમાં પછી વહેલી ઉઠીને રાંધવાનું, પછી તુંય થાકી જાય ને બે માંદ્યું પડશો. આ તો મારે જ બધું અમુકનું માથે આવે ને, એની કરતાં હું છે ને થોડુંક કામ કરાવું ને તને બહુ સારું હો. ના મમ્મી, જો કામની ઉપાધિ કરોમાં તમ તારે આ કલાક મારે વહેલું ઉઠવું પડશે જ ને. એ બે ભાઈઓને ખાવું કેટલું ને વાત કેટલી, 6 રોટલી ટિફિનમાં લઈ જાય, 12 રોટલી કરવાની હોય ને ગમે શાક સંભારો કરી દેવાના હોય, બાકી દાળ ભાત કેવું કાંઈ કરવાનું હોતું નથી આપણે. એટલે તમ તારે હું બનાવી દઈ, તમ તારી ઉપાધિ કરતા નહીં. એવું લાગે ને તો બપોરે કલાક હોઈ જાય તમ તારે હું. હા તોય ભલે નહીં, આ હું ઊભી ભાઈ એટલું ટિફિન ને એવું કરું ને તારા કપડાં બપડા એ બધું થોડું ખવારમાં હળવું પડી જાય, નાસ્તા પાણીનું ને એનું. એવું લાગે ને તો આ બપોરે રસોઈ બનાવો ને ત્યારે તમે મને મદદ કરજો બસ. સવારમાં તો વાંધો ન આવે. હા પણ બપોરે કરાવે, બપોરે તું કહેતી છે તું ઊભા દાળ ભાત ને એવું કરી નાખે. આ ભાભીને બિચારાને શું વાગ્યું છે પગમાં, કાંઈ ખબર તમને? હવે એ ખબર નહીં, આમ એ કે અંદરથી ઓલો પાણકો આવ્યો હોય ને કેવું ઓલું થઈ જાય કે એવું અંદરથી કાંઈક ખૂંચે છે ને એવું કાંઈક થાય છે. હા લવકારા મારે છે અને ઊભી તી તો ઊભી નહોતી રહી શકતી, એમ થાય કે પડી ન જાય થારું. હરો બિચારા. કંઈ નહીં મમ્મી, એવું લાગે ને તો મોટા ભાઈ આવે ને તેને કહેજો સાંજે ભાભીને હોસ્પિટલ લઈ જાય. મેં કીધું તો કે અટાણે જો મારી પાસે દુખાન દવા હતી ને મેં પીધી છે અને નહીં સારું થાય ને તો દવાખાને જાઉં. પછી કે દવાખાને ખાલી ખોટા ખર્ચા કરવા. નકર મેં કીધું એક કામ કર કે ઓલી હળદર ને મીઠું ની બાંધે ને ગરમ કરીને તો એ બાંધ દઉં. હા ગરમ પાટો હાજ સુધી બાંધી લઈ અને ખર્ચાની વાત ક્યાં આવે ને કઈ હાજે માંદે દવાખાનામાં પૈસા નાખવા જ પડે ને. આ ન કરે નારાયણ ને પગમાં વધારે પ્રોબ્લેમ આવે તો એ તો મેં કીધું તો એમ કહેશે કે ખાલી ખોટા હું ટીકડા પીવા, પછી ટીકડા નુકસાન કરે ને. મેં કીધું સારું, જો ન સારું થાય ને તો પછી જઈ આવજો. પણ એમ દવા થોડી નુકસાન કરે, આ શરીરમાં જરૂર હોય ને તો દવા લેવી જ પડે, તો નુકસાન ન કરે. આ વગર જરૂરની દવા લીધા કરીએ ને કે માથાનો દુખાવો ને આ ને તેને તો નુકસાન કરે એ દવા. એટલે મને કે મમ્મી આમાં આરામ હું કરે ને થોડાક દી એટલે આવી જા. મેં કીધું સારું ભાઈ, નહીં સારું થાય તો ભાઈ દવાખાને લઈ જ જાહે ને. હા આમ પણ બિચાર આમે જલપા ભાભી છે ને બિચારા આમ પોચા છે, આપણે જેમ આમ કઠણ નથી. હું આમ પાછું બિચારે કોઈ દી આ રીતે આમ કામ કર્યું ના હોય વધારે, અને પાછું આમે શરીરની પીડા તો કોઈ દિવસ જોઈ ના હોય. અને આમે જોઈ એનું બહારનું ધોળાધોળી વાળું કામ છે, તારે ઘરમાં કરવાનું ને એને બહાર કરવાનું, એટલે ઉતાવળી તો છે આમ હાલે. એટલે હાલતા હાલતા કોને ખબર પગ ધ્રસકાઈ ગયો હોય કે નીચે પાણકો આવી ગયો હોય, ખબર નથી હવે શું થયું હોય, એ કે ખબર નથી રહી. એટલે એવું જ કંઈક થયું હોય છે, આ પગ બગ છે ને એકદમ આમ મેળાઈ ગયું હોય છે, બીજું કંઈ નહીં હોય. તો તારે તમે કામની ઉપાધિ ના કરતા મમ્મી, તમે તારા ઘરના ને બહારના ને અહીંયા 10-15 દિનનો સવાલ છે ને કરી નાખશો. અહીંયા કંઈ 15 દિનમાં થોડી કંઈ દુબળી પડી જવાની છું. એ બધી વાત હાશી. અને જો હું કહેતી હતી આજ બે ભાઈ બપોર ઘરે જમવા આવવાના છો, આજ ટિફિન નથી કર્યું એટલે મેં કીધું તું બે ઘરે જમી જાજો. હા મમ્મી, તો દાળ ભાત બનાવવા પડશે ને, બે ભાઈઓ જમશે. દાળ ભાત શાક રોટલી ઘરે ખાવા આવે થોડું બનાવવું પડે. અને મોટો ભાઈ શું કહેતો ખબર ને કે મમ્મી અમે સેન્ડવીચ ખાઈ લેવું ને નાસ્તો કરી લેવું. મેં નહીં હો, બહારનું આવવાનું ખાવાનું થતું જ નથી. એમ કે કોક દીક હોય ને તો હાલે, રોજ રોજ પછી બહારનું ના ખવાય. નહીં એમાં એવું છે, મેં કીધું કે જો આજ નો દી મેં મોડું થઈ ગયું છે, જલપાઈ હમણાં મેં કીધું એટલે હવે તો તાત્કાલિક ટિફિન ન થાય, એટલે મેં તો આજ એક દી બપોરે ખાઈ જાઓ, કાલથી જ મેં હું સવાર વહેલી ઉઠીને બનાવી દઈ. એટલે હા, અને આમે પછી રોજ બહારનો ખાઈને કેન્ટીનનું તો માંદા પડે, 1-2 દી હોય ને તો હાલે. ના રે આપણે બે સહીને બનાવી દેવું, બહારનું ખાવાનું થતું જ નથી વગર કામનું. એટલે ને આમે આપણે આખો દી બે ઘરે નવરા જ હોય, કલાક વહેલા ઉઠીને કરી નાખશું. ત્યાં કામ કરું ને ટિફિન બનાવું એટલે ક્યાં મોટી વાત છે. કાંઈ વાર ન લાગે, તારથી થાય એટલું તું કરજે ને મારથી થાય એટલું હું કરે. થોડાક દી આરામ કરી લઈને હાજુ થઈ જાય પછી પાછું હતું એમને સેજ. હા આમ હું પિયર જવાનો વિચાર કરતી હતી પણ કોઈ હવે ભાભી હાજા થાય ને પછી આટો મારી આવે. હા એને થોડું ખરખું થઈ જાય ને. બાકી વિચારતી હતી કે શનિ રવિ આવે ને તો રાજે નવરા છે તો 2-3 દિન ત્યાં જી આવું, પણ હવે ખોયરું પછી જાય તો હવે હાલો નહીં તો 15 દી કેડે ત્યાં. હા ભાભીને સારું થઈ જાય પછી તું જઈ આવજે, પછી ભાભી જઈ આવે, આ વારા ફરતી જઈ આવજો. હા તે વાંધો નહીં તમ તારે એવું હોય તો
ભાભીને કયો જવું હોય તો ત્યાં જઈ આવે પિયર આરામ કરવા. એ તો હું વાત કરી જોઈ પિયર જાવ તો પિયર જાવ બે કામ થઈ જાય. હા એટલે ને કાંઈ નહીં, હું કામ પતાવ્યું, કપડાં હુકવું બાકી છે. હા તો આવું હું હુકવા લાગુ. ના ના બે હોય તમે. હારું ને કામ હોય તો બૂમ પાડજે. ઉભી રે, પેલા હિંચકો ઊભો રાખવા દે. હા હવે બે. હા બાકી બરાબર છે. આ તમને જેમ પગમાં વાગ્યું એમ મને વાગશે તો આપણે બેય ભાઈઓ ખોટવાઈ જાય. લાગી જાય એવું જ છે. બેહી ગયું ને? કેમ છે ભાભી પગમાં હવે સારું છે? આ હું વાગી ગયું છે તમને? કાંઈ નથી, આ છે ને ધરબાઈ ગયો છે પગ. હોજો તો નથી, મમ્મી કીધા હતા કે જલપાને હોજો હોજો ધીરે ધીરે ઉતરે નહીં પણ અંદર દુખાવો થાય છે. અચ્છા આ પગ માંડું ને હા હા તો દુખે હવે તો સારું છે ને ભાભી? છે 25% જેટલું છે સારું. કાંઈ નહીં, આ મોટા ભાઈ આવે ને તો સાંજે દવાખાને જજો ને દવા લઈ આવજો. અને આ તમને હળદર ગરમ કરી દઉં ને હું તો તમે લગાડી દીજો ગરમ હળદર, એટલે તમને આ દુખાવામાં રાહત મળશે. મમ્મી ક્યાં ગયા? અંદર છે બિચારા. એ કે છે ને બહારથી ઓલું દહીણું દરાવા મૂક્યું છે ભાખરીનું, લેતા આવે. અરે એમ થોડું લેવા છે ભાઈ, હું લઈ આવીશ ને તમ તારે આ એક્ટિવા લઈને જઈશ ને દંડો લઈને આવતી રહીશ. સાનું મની બે કેમ? કે એમની દીકરી થાતે આ ઘરના કામે કરવાના ને બાયના કામ કરવાનું હરખ છે તને? અરે એમાં તો થઈ ગયું, તમારા પગમાં વાગ્યું છે, હવે તો હું નહીં કરું તો કોણ કરે? મમ્મીને તો કઈ ન કહેવાય કે મમ્મી તમે કામ કરો એમ? છાનું મની બેસજે, તારે છે ને બહુ દોઢું થવાની જરૂર નથી. કહે ને એટલું કરતી જા. હા મને પગમાં કાંઈ નથી થયું. તો મમ્મી તો મને કહેતા તમને પગમાં વાગ્યું છે. નાટક કરો છો. આ મમ્મી આખો દી બેઠા બેઠા રોટલા તોડે છે, કંઈ કામ કરે છે? હા આખો દી ખાટલાથી ને પાટલેથી ખાટલે ઘડીક થાય તો પલંગે જાય ને ઘડીક થાય તો ખુરશીએ બેહે ને બેહવા સિવાય કાંઈ કામ કર્યું છે ને? ભાભી તમે કેવી વાત કરો છો? મમ્મી બિચારા એની તો ઉંમર થઈ ગઈ છે મમ્મીની તો, એ બેસે નહીં તો શું કરશે? આપણે ઘરમાં બે બાયું છીએ, બે જુવાન વહુ છીએ, તો મમ્મી થોડા કઈ કામ કરે? બેઠા બેઠા તો કામ થાય ને કે ન થાય? હા કાંઈ કામ કરે છે? અને તને બહુ હરખ હોય ને કામ કરવાનો તો તું એકલી કર. હા તે હું તો કરું જ છું તમ તારે કામ. બે હવે સાનું મની બે બધું કામ કરવા વાળી થાતી. તો પછી ભાભી આવું ખોટું ના બોલાય. હું કહું મમ્મીને કે કાંઈ બોલવાનું નથી. છાનું મની ચૂપ તારી જીભડી છે ને મોઢામાં રાખીને અને એમને પડી રહે છે. આ કહીએ ને એટલું કરતી જા, ભલે એ ડોહી બહારના કામ કરે. જો બિચારા મમ્મીને અત્યારે હાંધા ઘાય છે, ગાદીનો દુખાવો છે, એને સ્નાયુમાં રગ તને કોને કીધું? હા મેં એનો એમઆરઆઈ રિપોર્ટ જોયો તો ભાભી. જે હમણાં બતાવવા તો ગયા હતા 20 દિવસ પહેલા, ડોક્ટરે જ મમ્મીને ના પાડી છે કામ કરવાની, અને ડોક્ટરે મમ્મીને બેડરેસ્ટ આપ્યો છે. તો તને ખબર હોય તો મને ખબર ન હોય ઘરમાં રેવા દે ને. હવે ઈ તને ખોટું બોલતા હશે. હાલી હું નીકળી ભાભી મેં રિપોર્ટ ખુદ મારી આંખે વાંચ્યા છે. ડોક્ટરે એને સુવાનું જ કીધું છે કન્ટિન્યુ. એને બેડરેસ્ટ કે ગાદીમાં એને પ્રોબ્લેમ છે, ગાદી ખસે છે એને. ભલે ખવા દે. હા કામ 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 આખો દી. આપણે હું કઈ નોકરાણી છે આ ઘરની? કામ કરે રાખવાનું, થોડો કઈ ટેકો નથી આપતા. પણ આપણે હોવું છીએ. હવે બે વહુ ઘરમાં હોય ને હા હું કામ કરે તો સારું પણ ન લાગે ને. આપણી ફરજ છે ભાભી કરવું. કાલ સવારે આપણી વહુ આવશે તો આપણી વહુ કામ નહીં કરે ત્યારે આપણે આરામ જ કરશું ને. તને છે ને કહેવાની જરૂર નહોતી. આ મને એમ થયું કે અમારી દેરાણી નહીં પણ અમારી બેન જેવી છે ને તે લાઈ કહું. આ કીધું તો માથે પડ્યું. પણ જો ભાભી તમે આ ખોટું કરો છો, સાચે કહું છું આવું ન કરાય. એ વડીલ છે, આપણી માં સમાન છે. એમને તને ઘરમાં અહીંયા તોડાવાનો હરખ થાય છે? હે આખો દી ઢેડો કરવાનો તને એમ થતું નથી કે બે ઘડી હુંય શાંતિથી બેહું નવરી થઈ? આપણું પિયર હોય તો આપણા પિયરમાં આપણે કામ ના કરીએ, ત્યાં આપણી માં એકલી હોય ને બધું કામ કરતી હોય તો આપણી માને આપણે પૂરો ન આપીએ. અને આપણા હાહુએ તો બિચારાએ અત્યાર સુધી કામ કર્યું જ છે ને, હવે એનો આરામ કરવાનો વખત છે તો ભલે ને બિચારા આરામ કરી લેતા. હારું બનવાની પૂછડી રહેવા દે. આ હમણાં તું કાલ સવારે પૈણીને આવી આ ઘરમાં. આ હાહુનો રંગ કેવો છે ને એ મને ખબર હોય. મમ્મી બિચારા ખોટું બોલીએ ને તો આવું જ થાય ભાભી. તાર હોગું જામફળ હલવાઈ ગયું છે, પાણી પીવા જવું છે. હવે આ તું ભરી આવી દે ને તો થાય પગ દુખે. પગ તો તમારો હારો છે તો હાથે પાણી પી આવો ને. ના ના તમે જોવો મમ્મીને ને ભાઈને વાત કરું છું. એ તમને હારો મોટું બંધ રાખ, મોટું બંધ રાખ. કેવાની વાત છે ને આ મોઢામાંથી નીકળવી ન જોઈએ હો, નકર તારો વારો પાડી દઈશ. તને ખબર હોય આપણી હાવ કેવી છે? હા ગમે એટલું કામ તો તૂટી જાવું ને કરી કરીને તો એ કોઈ દી વખાણ નથી કરવાના. તને ખબર નથી એ પાડોમાં કેટલી આપણી વાતો કરે.
હાહુ વાળીની થાતી વળી નવી નવાઈની હાહુ તારે એક જ લાગે, મારી નહીં હોય હાહુ. ઉપાડો, ધીરે ધીરે સમજાવું તો સમજતી જ નથી કોઈ વાતમાં. પણ મને તો એવું નથી લાગતું મમ્મી આપણી વાતો કરતા હોય એવું. તારે સમજવું કે હજી હું તને આપણી કહેવાય જા મારાથી કાંઈક. તારે મોટું બંધ રાખજે, બીજું કાંઈ નહીં, સમજાણું? નકર બધું કામ છે ને તારી ઉપર નાખી. તો વાંધો નહીં, કરી નાખીશ. કરી નાખીને દીકરી થાતી. આ વાત મોઢામાંથી બાયણે નો નીકળવી જોઈએ, કોઈને છે ને ભાડે નો થાવી જોઈએ કે હું નાટક કરું છું. સારું ભાભી, નહીં કહો બસ. આમ પણ તમે વડીલ છો, વડીલનું તમારે માન રાખવું જ જોઈએ ને. હા બસ, આ તો વડીલ માનીને માન રાખતા શીખતી જા. લે અશોક, હું વાત છે, મારો ભઈલો આવ્યો. કેમ મૂંઝાયેલો છો હાવ? હે? આ આખી શેરીને ખબર છે કે હું શું કામ મૂંઝાયેલો છું. હા, એ તો ખબર તો અમને હોય જ ને. આ તો તારા મોઢે સાંભળી જ મજા આવે આમ. આ બોલ. હા, હું વાત કરશો તું? આખી હેરીને શું ખબર છે? આ મારી વહુ ને મારા બા જો ને તડાતડી બોલાવે. હા, એ તો એ વાત તારી સાચી. બાજતા હોય ક્યારેક અવાજ સંભળાય. બાજુ બદલાવીશ બોલ. એ લખણ ખોટા, મને ખબર છે હો, તને હોટેલનું ખાવાનું બહુ મન થાય, પણ હું એવો માણસ નથી પાછો. હા, હોટલની વાત નથી, પણ હું છે ને હવે હાવ કંટાળી તો ઓલું ફિલ્મ જોઈને આવ્યો ને અજનબી, અક્ષય કુમારનું ને બોબી દેઓલનું, આમ કરે હે? અરે એમ બદલાવાની વાત નથી, મગજ બાયુના મગજ બદલાવાની ઠીક, વાત તો મગજ બદલાવો હોય તો મારી બાઈની ભેગી મોકલી દે, તારી બાઈને બેને ઉઠક બેઠક થાય ને એટલે મગજ ટ્રાન્સફર થઈ જાય. તમે તમારી ઘરે બે ભાઈઓ ને તમાર મમ્મી ને બધા છે તોય કોઈ દી કઈ મગજમારી નથી થતી ને. અમારે તો એની મને ઘરે કેટલા જણા ખબર? 4 જણા. એના માટે એક કામ કરવું પડે. હું તારે માવા ખાવાનું બંધ કરી દેવા પડે. બાબુના, સિદ્ધાર્થના માવા ખાવાના, પીળા સુનાવાળા. એલા ભાઈ સિદ્ધાર્થ ને બાબુ ને એ બધું તો ઠીક હવે, પણ હું છે ને હું હાવ બાબુ જેવો થઈ ગયો, બાબુલાલ જેવો. હે, તારું નામ બાબુલાલ રાખ્યું હોત તો કેવું થાત? કા નામ ગમે એ પાડો એલા ભાઈ, હું કેવું હવે દાંત હું કાઢતો એલા ભાઈ હવે. એટલે મને તારા છે ને તારી હાલત ઉપર દાંત આવે છે એલા. હે, આ તું આખો દી કામે હો, અરે કામેથી ઘરે આવે તો ધડીંગા હે ને ચાલુ હોય. અરે તને ખબર છે, પરમદીની વાત કરું, હે કારખાનેથી આવતો છો ને તો સૂટી રકેબી આવી અંદરથી, ટિફિનનું ડબલું હતું સારું થયું. એ ટીકારી હતી, મારી ઘરવાળી ઘા કર્યો તો. એ તો તને તારી ઉપર કે તાર બા ઉપર? મારી ઉપર હું બેસી ગયો, પછી તારી ઉપર આવી છે. તમારા લીધે ક્યારેક અમારા તોલા રંગાઈ જાય, ધ્યાન રાખો. તો ધ્યાન રાખજો હાલવામાં, નકર તોલા હું બધું રંગાઈ જાય. બધું અમારે કાંઈ રંગવું નથી, અમારે બધું હાજુ રાખવાનું છે. આ તારી જેવા પડોશી હોય તમારે મૂંઝાવાનું હોય, એના બદલે અમારે તો બળિતરા ને બળિતરા. તારી આખો દી અમારા ઘરનું બાંધણું નહીં, આમ કાન માંડીને તમારું સાંભળવાનું. સાંભળવું પડે. આ સોસાયટીમાં રહેવું હોય ને તો બધું સાંભળવું પડે. આ તો ઉપપ્રમુખ છો, ત્યાં કંઈક દવા બવા સટાય, આ મસરાજ થઈ ગયા નીકળ્યા. આમ તો બહુ મોટો ફેરશો ઉપપ્રમુખ થઈને, ડીડીટી સટાય નહીં. મને છે ને તાર મોઢામાં ડીટીથી સાટવાનું મન થાય છે હાળા. ઓલી ભાભીને મોઢામાં મોઢું હૂતી હોય ને આમ હુવે ને નાખોડા મારી ઘરે સાંભળે. મોઢું ખુલ્લું હોય ને તો દરેક ડીડીટી માઇલ પર નાખી દેજે, એટલે આમ જો એમ કરશે ને એટલે આખા ઘરમાં ડીડીટી મસ્ત લાગશે. બોલ લીધું. હા, તું છે ને થોડોક માપ મારે ને એલા ભાઈ, એક તો આ ઘરની બળેતરા હોય ને તો મગજની હું કેવું તને. શું કહું હું તને હવે? તારે મને કાંઈ ન કહેવાય કે નો તું મને પૂછી એક કે નો મને સલાહ દઈએ. જો પૂછ કે તમારા ઘરમાં કેમ બાંધણું નથી થતું, તો એના માટે તારે બીજી બાઈ લાવવી પડે, કારણ કે મારા ઘરમાં 2 બાયું છે. એક મિનિટ, હા પ્લાન એક યાદ આવ્યો. હા, તારે હાળી બાળી હોય કે મારે બીજા લગ્ન કરો. આ ભલે હોય ને એકલી ઓનલી વન પીસ. એક તો પ્રેમથી વાત કરે, એક ભલે ને બાદથી એની હારે પેલા બાંધી લેવાનું, બીજી હારે પ્રેમથી વાત કરી લેવાનું, એટલે બધું હરખું થઈ જાય. એક જ હતી ઓનલી વન પીસ, જે આ તારા ભાઈના ભાગમાં આવી ગઈ. એમ જલપા એની જેવી તો બાઈ ન મળે. તાર ભાઈ ને હાળી કઈ છે એને વન પીસ. 2 ભાઈએ જોઈ જાણીને લગ્ન કર્યા, નહીં હાળો કે નહીં હાળી, ઓનલી વન પીસ. એટલે હા બરોબર, એટલે જ હું વિચારું છું કે તમારે લગ્ન પછી એટલું બધું કેમ સારું થઈ ગયું. એકલા હોય ઘણું હાહરા આપ્યું જ હોય ને. અત્યારે બધું એનું હોય ને આપણું થઈ જાય ને હાહરાને ગયા પછી. હા, એટલે જાણી જોઈ ને 2 ભાઈઓ છે ને મગજ હકાર્યા.
મોડા કર્યા લગન મોડી લાવ્યા પણ ઓડી લાવ્યા. મારે બે હાળી છે, બે હાટુ ભાઈ છે ને હેરાન થાય છે. દરરોજ સાંજે ફોન આવે. તારી કરતા વધારે કાલ તો મારા હાળી અમારા હાટુ ભાઈ થાળી મારી ને તો ટાંકા લેવા પડ્યા દવાખાને. તો તું ભાગશાળી ને તારા ટાંકા જ નથી આવતા. તો તાર ટાંકા લાવવા છે. એવું થોડું હોય કાંઈ. તને ટાંકા આવે તો મને થોડી મજા આવે. દવાખાને તો મારે જ લઈ જવાનું. એ મહેન્દ્ર એમ રાડ નાખી ઘણી વાર એમ કહે છે બસાય એમ. હે એમ વેવણા મારે પણ હળો હળો મારે છે ને એટલે વાંધો નથી. સમજ્યો? તું છે ને વધારે તો આમે કરશો ને એટલે જ બાત હે ભાભી. સીધી રીતે આમ આંખ્યું ફાડતો હોય ને. એ તો હું ભણતો ને ત્યારથી મારી આ ટેવ છે બરોબર. ઈ પેલા શાપ હોય બોર્ડમાં લખે ને હું આમ જોઉં. મને કે આમ શું જોઉં? મેં તું એમ જોઉં તો જ મને દેખા હે. બોલો પોહાણ હોય ભણા હોય કે ભણ ત્યારથી. હા એના બાપનું શું થાય સાહેબના બાપનું. એટલે હાલો તો હવે હું જાઉં. મગજની નસ હવે નહીં ખેંચતા વધારે. મારાની કઈ કિસ્મત છે લે. રોજ માર ખાય. એલા પણ વાઘ છે એ તો ખબર છે. લોઢા જેવો ખંભો છે મારો. ખબર છે. હું શું કહું તો તમને હા અઠવાડિયાથી આપણે ઘરે બપોરે ખાવા જવું પડે છે. હે હા કાંઈ કાલથી નહીં જવા દે. પણ નહીં જવા દેવા તો શેઠે ના પાડે કાયમ પાસે. હું તમને શું કહું છું તો મારા ભાભીને પગે જે સારું નથી થયું છે દુખે છે એમ કહે છે. તો પછી કોઈ ખારા ડોક્ટરને બતાવો ને ભાઈ. આમાં કેટલા દિવસ પછી આવી રીતે? કીધું મેં હા. દવાખાને જવું છે તો કે નહીં હું માલિશ કરું છું રોજ બામનો ને આયોડેક્સનો ને સારું થઈ જાય એમ કે. પણ હા અઠવાડિયું થવા એવું કે આવી રીતે થોડું હોય. પછી આ રોજે રોજ તો પછી આ ઘરે ખાવા જવું ન પહેલા બહારનું ખાઈને માંદા પડશું પછી. એ માંદા તો પડીએ પણ આ મારે બળતરા ઊભી છે તને ખબર છે કેમ? હું હોય હવે હા સમજી જાની. થઈ ગયું. હું થઈ ગયું તંબુરો થઈ ગયું. ખબર જ હતી. પાસે જ નથી આવવા દેતી. પગ દુખે મારો સાની મનીના હોઈ જાવ આમ ટોટિયા વાળીને હોઈ જાવ છું. ઓહો અઠવાડિયું છું આજ એવી તકલીફ થઈ ગઈ છે. તો હા એ ભાઈ તકલીફ તો હવે એ તો એનો રસ્તો તો મારી પાસે કઈ હોય નહીં. એનો તો મારે હું કાઢી ન આપું. સાનો મનો હોઈ જાવ પછી ગોદરા વટીને બીજું શું કરીએ. હા એ તો ભાઈ આપણા કારા કામમાં છે ને કર્યા ભોગવવા પડે. એટલે કર્યા એટલે મેં શું કર્યા. પણ બોલાઈ ગયો એમ નહીં. આ કર્મની કઠણાઈ હોય ત્યારે ભોગવવું હા પડે. એમ કે તો બરાબર છે બાકી આપણે કઈ ખરાબ કામ કર્યા જ નથી. મને ખબર છે. તને ખબર ને તારા તો કાંડ હતા લગન પેલા પણ ઈ કોઈ નથી. અહીંયા આપણે કારખાનેથી છૂટ્યા છે ઘર નથી. ઘેરેથી બધા ઘરે જણાવી વાત ન કરતા. આ કારખાનાનું કમ્પાઉન્ડ છે હો. એ મને ખબર છે. અહીંયા. ઘરની ખબર ન પડી પડે. હવે હું શું કહું છું તમે છે ને સારા ડોક્ટરને બતાવો. એકાદી રજા રાખવી પડે રાખી દો. આ કાયમની હેરાનગતિ કરતા છે ને એક રજા રાખી દેવી સારી. મારા ભાભીને બતાવ્યો દવાખાને. પણ ઈ કઈ નાનું છોકરું છે અહીંયા તો ઢળડીને લઈ જાઉં તેડીને 70 કિલોની છે ને મારે એને ઉપાડવી કેમ. ઈ આવે તો લઈ જાઉં ને દવાખાને. કાંઈ વાંધો નહીં. હું કહે તમે ન કહો ને તમારું નહીં માને મારું માન છે. એ દવાખાના ભેગા કરી એટલે રોજની લપ જાય ને. આ ઘરમાં મમ્મી કામ કરતા હોય ને એ મને સારું નથી લાગતું. બે હોવું ઘરમાં એને કામ કરવું પડે. જીગ હારી દે કામ કરે. આમાં તો શું છે કે આમાં દેરાણી જેઠાણી ઝઘડા થાય પાછા. આ તો આપણે સારું છે ઘરમાં એટલે વાંધો નથી આવતો. ઝઘડા થાય તારી વાત એકદમ સાચી છે પણ આપણા ઘરમાં તો હજી છા નથી. નસીબવાળા છે. એક દી ઓલો અચકો આવ્યો હતો મારી પાસે મને કહેવા કે તમારી કે આમ તમારા ઘરમાં શાંતિ કેમ હોય. મેં કીધું હવે અમારા ઘરમાં 2 બાયું છે તારે બીજા લગ્ન કરીને બીજી બાઈ લાવવી પડે કારણ કે તારે મેં કીધું ભાઈ તો નથી તારે બીજો એમ. પછી કે મેં કીધું આ રકેબીન તવીથાન હાણસીન બધું કરક આવી કોને મારે કે મને મારે છૂટા ઘા કરે. એ તો મને ખબર છે. એના ઘરમાં આવાજ રોજ ડખા હાલતા. એમાં તારો બેડરૂમ નો ને એનો પાછી એક દિવાલ હું પડે. તો હવે સાંભળે એમ થાય મારે પછી બધું બંધ કરવું પડે. બારી સ્ટોપર મારી દો પડદો નાખી તાર દો. ડબલ અવાજ ભેગા નહીં થતા હોય. શરમ કરો ના બાપા આવું આ તો હવે તું છે ને ભલે નનકો રહ્યો પણ પણ ભાઈબંધ જેવો શું ખબર છે. પણ આ છે ને ઘરમાં ક્યારેક બોલી જતા નહીં હોય નકર પછી હોવ ની સામે મારે હોકમણી જેવું થાય. ના ના નો બોલું એમ થોડો હું બોલી જાઉં ભૂરા. પણ હવે મારી કઈક કર તારા ભાઈ નો કઈક વિચાર કર. જો હું છે ને મારા ભાભીને કે તમારે દવાખાને આવે બરાબર. હા નહીં આવે તો હું ઉપાડીને તેડીને લઈ જાય. બાકી દવાખાને લઈ જવા હા, તો પડે. એમાં શું છે કે હળદેન પગ એનો સારો થાય ને તો હવે સારું છે કારણ કે તે કીધું એમ, મમ્મીને બિચારાને એક તો એને પગ દુખ્યા છે પણ તોય કામ કરે છે. એ તો માં હારા છે આપડા એટલે આ વહુને છે ને દીકરીની જેમ રાખે છે. બાકી જો હાવ વહેરી હોય ને તો ખબર પડે. ભાગશાળી છે એ બધા આપણે તો આપણું બધું છે ને બચવાઈ રહ્યું છે આમ જોરદાર. એ વાત તારી હાચી છે હો પણ હવે કરવું હું. ભાગશાળી તો હું છું કે મને આવી સારી બાઈ મળી કે છે ને કાંઈ કહેતી નહીં. નકર તરત એમ કે જેઠાણી કામ નથી કરતા તો હું એની કરું.
બહુ હારા હો જીગુ, હાસું કહું ને તો તને બહુ હાસવે છે. હાસે તો ખરા જ ને ભાઈ, હું હાસું હથિયાળીમાં રાખું આમ. હા હું છે વાળ વાહે એવડો પીવે એ, મારે તો એવું કામ છે. આ તને બધું સારું સારું બનાવીને દે, સેવ ટમેટાનું શાક અને ગાંઠિયાનું શાક, કારણ કે તને ભાવે ને એટલે મારો મેળ આવી જાય છે હમણાં. તો ભાઈ આમ રાખો ને, ખાધા રાખો ને, હું કામ ગણો છો? કેરી જ ખાવાની, આંબા નહીં ગણવાના. હું તો નો જ ગણું ને. હા એ આ તો ક્યારેક ક્યારેક મનમાં એવું આવે કે આનો પગ કાયમ દુખે ને તો હાલે, જીગુ બહુના હાથનું ખાવા જ મળે સારું સારું. એમ એને હા. ખાતા ખાવાનું બનાવતા સારું આવડે. દાળ બનાવે એક નંબર. એમ બહુ ભાવે. તો મેં તો ખાધી જ હોય ને, મને જ ખબર જ હોય. આપણે એટલે એક નંબર દાળ. એ આવી સારી દાળ જલપાન નથી આવડતી. કહેતા નહીં એની નો કહું ને અહીંયા વાતું થાય, ઘરે કહેવાતું હોય છે નકર કોઈ દી નો બનાવે. કોઈ બીજાની બાયુના વખાણ કરવાના જ નહીં ખાવામાં. કારક નો આટી જાય ખોટું વેણું બેણું. હા એ વાત એ હાચી. જો અશોકના ઘરેથી બહાર નીકળે છે ને રેકેબીન એટલે તવીથાની બહાર આવશે ત્યાંથી પાછા. એને પછી હું કે પછી મારે આમ ટિફિન રાખવું પડશે આમ. કહેવાનો મોકો મળી જાય આજકાને. હા એમ એ વાટે જ બેઠો હોય છે તાપીને. એ તો એવું જ ઈચ્છતો હોય છે કે મારે ઘેર થાય એવું બધાને ઘેર થાય મારું બેઠું, કારણ કે એ તો કંટાળી ગયેલો છે. અને ઘરના નામ શું છે? ઉર્મિલા કે રમીલા? અસ્મિતા. અસ્મિતા નથી હવે. અસ્મિતા નામ છે હવે. અસ્મિતા નામ હા. છે. એ અસ્મિતા છે ને એ જ્યારે હોય એમ જ કીધા કરે આવડ્યા અશોકને. વારો આવો છો ને શીપલો છો ને, જ્યાં મારા બાપાએ ભેળ પીધી હતી ને એમ જ તે. હા. પણ અશોકને બે પરિણામ નો બટકાવી દીધો એને જેવું ઈ કીધું. કરક કરક પણ અસકો કરે એવું હો, કે આમ જો ને કે હું તમને દેખાવ છું, ઈ કે મોટી આંખ કરો તો દેખાવ. સાચી વાત જો સાચી વાત. હાલો હાલો ખાધા ભેગા થઈ હાલો. હું કહું આ તારી ભાભીને મનાવજે તો. હા ભાઈ થઈ જાય તમારું ભાઈ. હા ઘેલો થઈ ગયો છે પણ અઠવાડિયું નથી નીકળતું. તો આ જલપાને સારું થઈ જાય ને તો એ સારું જલ્દી. એને કેટલી પીડા થતી હશે જો. મમ્મી હાથ તો દ્યો. હજી નથી સારું થયું, હું હજી તારી જ ઉપાધિ કરું છું કાને સારું થઈ જાય ને તો સારું. આ કેટલી પીડા થતી હશે. આ તો ડૉક્ટરની ત્યાં ન બતાવી હવે બે જા હરખી લે. બદલાવ્યો ને ડોક્ટર. શું કીધું? ડોક્ટરની દવા સારી છે એ કે હજી 3 મહિના આરામ કરશો ને એટલે વાંધો નહીં આવે, થઈ જાય સારું. હું હાડકું બાટકું ભાંગી ગયું છે? ના ભાઈ ના આવે, હાડકા ભાંગી જાય તો હસોડી ઊભી ન થાય. કોઈ હું ત્યાં હાલીને પૂગું નહીં 3 મહિના આરામ કરવાનું કીધું ને એટલે કદાચ હાડકું જોઈન્ટ થવા હાટુથી આરામ કીધો હોય કે કદાચ આમાં લાગે ક્રેક બ્રેક પડી ગઈ હોય. તો ઓલું કંઈક ફોટા ને ઓલું કંઈક ભૂંગળામાં નાખીને ઓલું હુરાઈને કંઈક રિપોર્ટ કરે ને એ નથી કરાવવા? એટલું બધું કઈ ના પાડી છે કે આરામ કરશો એટલે થઈ જાય, તો પછી હું ખોટા ખર્ચા કરવા આપણે છે કારણ વગરના. હું કહું મમ્મી, હમ? હા રસોડું હમણાં જો આ નવરાત્રિ આવે છે, હા ઘર સાફ કરવાનું છે. હા હાડું મારું પગ હાલતો નથી ને એક તો મારો જીવે ન રહીએ, અને આ બધું ગંધારું પડ્યું હોય ને તો હખી ન થાય. રસોડું સાફ કરવાનું છે, થઈ જાય તમારાથી? હા તો વાંધો નહીં, તારથી ન થાય તમ તારે હું ને સિગ્ના ને કરી નાખશું. જીગના બિસાડી ઘરનું કામે કરે, એક તો ટિફિન હોય સવારમાં કરવાના. આ ધીમે ધીમે થોડું થોડું ભલે ને એક યારે ન કરતા, રોજ થોડું થોડું કરી નાખું ને તો થઈ જાય. અને જો આ તો ઓલું ફર્યું રહી ગયું છે બાયણે વારવાનું. હા પાંદડા કેટલા ખરે છે, હાવ કેવું ગંધારું લાગે છે. હા તે પણ અત્યારે આ ઓલું થોડુંક પવન ને વરસાદ ને હોય ને એટલે પાંદડા ખરા હોય, પણ વાંધો નહીં હું વાળી નાખી તમ તારે. તું ઉપાધિ કરમાં. કરવું પડે કા તમારે, મારો જીવ બળે છે હાવ. હાસન ના મમ્મી હવે તમારે નથી વાળવું, હું વાળી નાખીશ, મેં સાંભળ્યું. અને આ કચરા વાળો હમણાં આવે છે ને તો કચરો હું નાખી આવું છું પણ હમણાં. તું બેહને સાનું મને ખબર પડે નહીં ને કાંઈ હવે. પણ મમ્મી બિચારા થોડા કંઈ કામ કરે, એની બિચારાની ઉંમર થઈ ગઈ છે. કાંઈ વાંધો પગ નહીં. દુખતા હોય. જો ભાભી તમે કામની ઉપાધિ કરો, માં બધા કામ હું કરી નાખીશ, ઘરે હું સાચવી લઈશ. મમ્મી તમે આરામ જીગો કરજો. હા પણ તું પાછી એકલી કામ કરીને થાકી જા ને. મમ્મી આ બિસાડી એકલી કેટલું કરે ઘરનું કામ. હમણાં તું ફરિયા બરિયા વારીશ ને તાર રાંધવાનું ટાણું થઈ જાય બપોરનું. એ તો ફટાફટ કરી નાખીશ. પણ કાંઈ નહીં, હવે ત્યાં મારે બીજું શું કામ છે? હું હમણાં વાળી નાખી, કચરા વાળો આવશે, ડોલંબાઈ આવે, તું શાંતિ તું ભી રસોઈ કરી જો આ નાખજે. નવરાત્રી આવે છે, ઘરમાં કેટલા કામ પડ્યા હોય. આ બધું માતાજીનો વાર તહેવાર આવે તો ઘરો સાફ કરવું પડે કે નહીં? મમ્મીને બિચારાને ગાદી હા એ ઓલું ભાભી એમ કહેશે રસોડું સાફ કરવાનું થોડુંક ઓલું થઈ ગયું હોય ને, વઘાર બઘાર ઉડ્યો હોય તો. હા ઓલી લાદી કેટલી ચીકણી થઈ ગઈ છે. હા તે કરી નાખે હું તમ તારે. હા, તારે જ્યાં સુધી પગ હારો ન થાય ને ત્યાં સુધી તમ તારે હું કરે કામ. ભાભી એક કામ કરો ને, તમે આરામ કરવા પિયર જવું હોય તો જતા રહ્યો ને. પણ પિયર થોડુંક જવાય મમ્મી, આ નોરતા આવે ને પિયર જવાય? આપણે હાઈ બેહીને ગરબા ગાવા હોય.
પણ તારે તો પગ દુખે છે ને. તે બેઠા બેઠા એમાં ક્યાં ને અમારે ઊભું થાવું? બેઠા બેઠા ગરબા ગાવાના હોય ને, રમવા જવાનું નથી કહેતી હું. હું તો મેં કીધું આમ ગરબા ના ગાવાનું રે, એમ. ગરબા બેઠા બેઠા આપણે માતાજીના ઘરે નહીં ગાઈએ? નોરતા આવે ને હું વહી જાઉં પિયર. નહીં નોરતા પછી તારે હમણાં કેદુની ગઈ નથી એટલે જો જીજ્ઞા કહેતી હતી કે મારે પિયર જાવું હતું પણ ભાભીને પગ દુખે છે એટલે હું પછી જાય. હા એ હમણાં જવાનું નથી. આમે જો નોરતા આવે, નોરતા ને 20 દી રે તો પાછું વળી થોડુંક ઝાપટ ઝૂપટ કરશું તો દિવાળી આવી જાય તો પછી થોડુંક પિયર જવાય. હું તો પછી જઈ આવીશ, હા? તમે જઈ આવો. અને બિચારા મમ્મી પણ આમ પણ મમ્મી તમને બહુ દુખે છે જીજ્ઞા. હમણાં પગમાં. એમ તો દુખે છે ભાઈ, હાલા રાખે. અત્યારે જો હું તને કામ કાંઈ કરવા નહીં, ન લાગુ. દિવાળી પછી ઓપરેશન કરાવી નાખજો, ત્યાં તો ભાભીના પગ હાચા થઈ જાય. હા ત્યાં થઈ જાય હાજુ હો ને. પણ ડૉક્ટર મમ્મી તમને આરામ કરવાનું કે ને તેવું લાગે ને તમે બેડ ઉપર જે કામ થાય ને એ કરજો, બીજા ન કરતા હો ને હાલવા ચાલવા વાળા કામ કે ઊભું રહેવાનું કામ. જીજ્ઞા તું એકલી એકલી થાકી નો રે કામ તારે કરીને? બધું કામ કરવાનું ને. થાકી રે ને. હવારમાં જો ટિફિન કરવાનું, કચરા પોતા કપડા આ બધું લેવા મૂકવાનું, અગાશીમાં કપડાં સૂકવા હોય લેવા જવાના, કેટલું કામ આ હોય. મમ્મી તને કામ કરાવે તો એટલો ટેકો રીએ ને. આ એકલી એકલી કેટલું કર, હાઈન પડી જાય તો તૂટીને તૈન થઈ જા. તો ઈ એટલે હું તારે કાંઈ નહીં હું કરાવે મારથી થાય ને એટલું કરાવે, નહીં થાય ને તે હું કહી દે કે હું મારથી નહીં અને જો વાસણે ઉટકાવે મેં તો મમ્મીએ વાસણે ઉટકી દે. જો તું રસોઈ કર, રસોડું સાફ કર, મમ્મી વાસણ ઘસી દ્યો ને બેઠા બેઠા. એવું હોય ને મમ્મી તો ખાલી શાકભાજી સુધારી દેજો ને, એવું હા તે કપડા હકી દેજો ને એવું કરજો ખાલી બેઠા બેઠા. મારથી થાય એટલું કરવા દે ને. ના મમ્મી ઈ તો છે ને કીધા રાખે હંધુય કામ કરવાનું. આ જો હાજા નરવા રહીએ કામ કરીએ ને તો શરીર હાલતું હોય ત્યાં પછી આ બેઠા બેઠા છે ને તમે જાડા થઈ જાવ ને તો હસોડાય નહીં હાલી શકો. હા એ વાત હાચી, એટલે જ હું એમ કહું છું કે તમે છે ને થોડું થોડું મને કામ કરવા દો, નકર બેઠા બેઠા શરીર વધી જાય ને પછી તમારે ઉપાડવું પડશે મારું જા શરીર. હવે કાંઈ નહીં, કામ મમ્મી, કર. તમે જાઓ, તમે તારે બેસો, હું આવું. ક્યાં બેસું? મમ્મીને ફર્યું વારવાનું છે, તું જા હા રસોડામાં. પણ આ મમ્મી ભલે ઘડીક અંદર જતા પછી ફળિયું વાળજો, જાઓ. જા. પણ હું વાળી નાખી તમ તો તું જા ને જા. ને કામની કેટલી બધી ઉપાધિ છે જોજી. મમ્મી તમે કામ નહીં કરતા. કોઈ એને ખીજાવ ને ત્યારે જ માને મમ્મી, બાકી તો સીધી રીતના માનતી જ નથી. હાવ ધીમે ધીમે કહું તો કાંઈ નહીં, તારે જો પાટો બાટો બાંધો હોય તો બાંધીને હુઈ જાવ, હોય તો આરામ ગરમ કર. પાટો પડ્યો ને આપણે એટલે કે આરામ કર જા. એ બાંધી લઈશ. હા એટલે આ તો છે ને દાંડી મારી તમને દે. શું કીધું હતું? ઊભી રહે ને ઘડીક 2 મિનિટ. હા બોલ. ના એલા આ તો થાકી ગયો છે, રજા રાખવાનો પ્લાન છે. પેટમાં વાતે નથી હોતી, પછી વાત ક્યારેક કહેવાનું મન થાય છે ને તો 2 મિનિટ શાંતિ રાખી તું બોલ બોલ કરીમાં. હા હા વાંધો નહીં વાંધો. હા હવે તને પછી ફોન કરું. હું છે મમ્મી કોનો ફોન સરથી મૂંગી નહીં રહેતી હોય તો હું છે બોલ બોલ, હું તારે વાત કરીશ બોલ. મમ્મી આ બધું કામ કરે જ નહીં, મને નથી ગમતું ઘરનું. હા તો કામ ન ગમતું હોય તો મમ્મીને બેહાડી દે, તું કરી નાખજે બીજું. હું તો મમ્મીને કહું જ છું બેવો, પણ આ જલપા ભાભી જો ને પીન મારે છે, મમ્મીને કામ સિંધે છે, મને એમ કહે છે કે તું એકલી એકલી કેટલું કામ કરે છે. હવે એનો પગ દુખે છે બિચારાનો તો ઈ થોડા કામ કરીએ કે તો એ તો મમ્મીને સિંધે ને નકર એને કહેવાનું મમ્મીને સિંધે મને સિંધો, બીજું શું હોય ત્યાં વાત. કેમ વાતે કરવી તમને, મને બીકે એટલી લાગે છે આમ નહીં. એ હું વાત કરવી, હું બીક, હું ગુંગણા કરીશો મનમાં એકલી હું બબડ કરીશો. તમે પાછા મારી ઉપર ગુસ્સો કરશો, હું તમને વાત કરીશ ને તો લાવ. આ તમે છે ને ભાભીને કહી દો કે મમ્મીને કામ ન સીધે, હું બધું કામ કરી નાખી. મમ્મીને તો મજા નથી, એને બિચારાને ગાદી ગહાય છે, હાંધાને દુખાવો છે, તો બિચારા આ ઉંમરે કેટલું કામ કરે. આપણે તુંય કઈ એક છો ને ભાભીને કહી દેવાનું. મમ્મી કીધું તો એ મને ખીજાય ડોળા કાઢીને બેહાડે, એમ કે તને કઈ ખબર ના પડે કે ગાંડા જે હું એકલી એકલી કામ કરે કે મમ્મી આખો દી બેઠા જ રહી છે. અને ભાભી પણ શું કેવું તમને એનું, હું એનું શું કેવું, આ ભાભીને પગ દુખે છે ને, હું કહી દે બસ ભાભીને કે મમ્મીને કામ નથી. આ બસ મને પેટમાં વાતે નથી હવે રહેતી ને, પણ હું કરું. હું થયું છે પણ આ એકલી ગણ કરે છો, શું કહેવાનું છે તારે, હું થયું છે કઈ. જો તમે મારી ઉપર રાડું ન નાખતા, મારો એમાં કાંઈ વાંક નથી, મને ખબર છે પણ મારો વાંક કાંઈ નથી. મેં કોઈ નથી કીધું એવું કરવાનું, અને મને મમ્મી યારે કંઈ દુશ્મન નથી. મમ્મીને તો હું મારા પોતાના જ માનું છું. ભાભીને ને મમ્મીને જે હોય મને વચ્ચે નહીં લેતા. પહેલા હાસુ બોલ તો શું કર્યું છે, મેં કાંઈ નથી કર્યું. થયું છે હું પણ હાસુ બોલ. ભાભીએ કર્યું જે કર્યું એ. ભાભીએ કર્યું, હું કર્યું પણ મોઢામાંથી ફાઈટ ને. મને ખીજાવો નહીં ને, મને ખબર તમે મને ખીજાવો છો, તમને વાત કરીને તો મારો જ વાંક. કેવા છે કે પછી એક
ખોટે ખોટી ગલ શું થયું છે? હાસુ બોલી જા. જો ખબર બાકી વાંચી કે ખબર પડીને કાંઈ ભૂલ આવી નહીં તો હું છે ને વારો પાડી દે તારો. શું કર્યું છે? હાસુ બોલ. હાસુ બોલ એમ કહું છું. બોલવાનું છે કે હવે એમ કહું? બોલ જલ્દી ફટાફટ ફટાફટ બોલે. કહું ફટાફટ બોલ. આ ભાભી છે ને હા એને કાંઈ પગમાં વાગ્યું નથી, ખોટું નાટક કરે છે. હે? હા, એને કામ નથી કરવું ને મમ્મી પાસે બધા કામ કરાવવા છે એટલે મને ભાભીએ ના પાડી હતી. મને ખીજાણા હતા તું કોઈ એમ કહેતી નહીં, પણ હવે મારાથી નથી સહન થતું, પેટમાં વાત નથી રહેતી. મારો કઈ વાંક નથી એમાં. મેં તો ભાભીને કીધું કે મમ્મી આપણે પોતાની છે, આવું ન કરાય. તો કે તને ખબર ના પડે કે મમ્મીના બે રંગરૂપ છે, કે તારી પાસે મમ્મી હારા રહે, તું નવી નવી આવી ને એટલે કે મમ્મી મારી પાસે કે કેટલું બધી કામ કરાવતા, મારી પાસે આવડા હાલતા કે એનો બદલો લઉં છું. પણ જો મારો કઈ વાંક નથી એમાં, આજુ કહું છું. પાર ઘડીક મૂંગી મરીને ઘડીક મૂંગી રહે ને એક ધારી લવ 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 ચાલુ. પણ આ ભાભીને આવું ખોટું નાટક કરવાની શું જરૂર છે? પગ નથી દુખતા એમ. મમ્મી આખો દી બેઠા રહી છે ને એટલે એને નથી ગમતું મમ્મી પાસે કામ કરાવવા. પણ હું મમ્મીને કામ નથી કરવા દેતી. પણ ભાભી જો ને, ભાભી નાટક ભલે નહીં કરે, હું નાટક કરવા ના નથી પાડતી, પણ ઈ મમ્મીને હું કામ સીંધે છે, મને નથી ગમતી મમ્મીને કામ સીંધે ને તો આટલું બધું. પણ તારું હગું નાટક કરે ઘરમાં ને ઘરમાં શું કામ નાટક કરવા જોઈએ એમ કહું છું. મમ્મી પાસે કામ કરાવવા કહું તો કરી તમને હું. અચ્છા એટલે મને ના પાડે. મને ભાભી કહે કે તારું કામ ના કર, થોડુંક જ કામ કરજે. બિચારા મમ્મી કેવા. શાંતિ શાંતિ. એટલે આ ભાભી આ બધું સક્રવ્યું રહીશું એમ ને? એટલે મમ્મીને કામ કરાવે ને એને શાંતિથી આરામ થાય ને તારે કામ નીકળે, બે બાયું આરામ કરે ને. ના, મારે આરામ નથી કરવો, હું તો કામ જ કરું. પણ તારું નથી કેતો, તારા ગુણ ગાવાના બંધ કરીને હવે. તમે કીધું બે બાયું આરામ કરો, મારે આરામ નથી કરવો. મારા પેટમાં પાપે ને તમારા આમ બસ. હા ખબર છે મને. તો મને બીક લાગતી છે ને ભાભીની, એટલે હું નથી કહેતી તમને કે ભાભી પછી મારી હારે બાંધે તો તારે મને તો વાત કરાય. ઓય તમે પછી ઘરમાં છો, તમે ઘરમાં કોઈને કહેતા નહીં હો. હોય પાછા ભાભી મારી હારે બાંધશે, મને હરખી રીતે નહીં. વાહ સાહુકારની દીકરી વાહ. આ એટલા ભાભી નાટક કરે ને ઘરમાં કોઈને કહેવાનું નહીં. પણ એટલે તો મમ્મીને હું કામ નથી કરવા દેતી, એટલે તો બધું મારા ઉપર જ રાખું. મારે ભલે બે કામ વધારે કરવા પડતા, પણ ઘરમાં તો શાંતિ રહે ને આપડા. હા છે ને, આજ આ વાતનો ફેસલો લાવી દેવાનો. જોવો આપણે કાંઈ નથી કરવું, જે માલે માલો દે. તમે ખાલી મમ્મીને કહી દેજો કે મમ્મી કામ ના કરે, હું તમારે 2-3 કામ વધારે કરી નાખી, એમાં હું કઈ દુબળી નહીં પડી જાઉં. એટલે સારું એમ કરશું આપણે. એમ તું કે એમ કર, તું કે એમ કરશું આપણે. હા બસ. અને ભલે ભાભી આરામ કરતા ને મમ્મી આરામ. હા વાંધો નહીં વાંધો નહીં. ઘરમાં શાંતિ તો રહે. હા શાંતિ રહે. ડખા તો નહીં થાય. હા નહીં થાય હો. બસ સારું હવે જઈએ હવે હાલો. જો કહેતા નહીં હું. અરે કોઈ નો કોઈ. જલપા, એ જલપા, ક્યાં છો તું? હા અહીંયા જ છું. અહીંયા બેઠી છો એમ ને? મને એમ કે હોલમાં બેઠી હશે. હા, બહુ દુખે છે? દુખે તો ખરી ને, કઈ પગ કઈ હગો થાય? તો પણ આ ઘણા સમયથી તને નથી દુખતો પગ તો? દુખે જ છે, હું ક્યાં ના પાડું. તો પછી આપણે દવાખાને, સારા દવાખાને જઈ આવીએ એમ. હું ઓલા લોકોની દવા ચાલુ છે ને તો એને કીધું કે 3 મહિનામાં સારું થઈ જાય. એમ છે ને? બધાની ભેગી દવા કરીએ ને તો કોઈથી સારું ન. હા એ વાત એ સાચી. તો એક કામ કર ને, હું મસ્ત મલમ લાવ્યો છું આયોડેક્સ, માલિશ કરી આપું, જલ્દી સારું થઈ જાય. હા એ કરે, પણ હાંજે કરતે છો ને માલિશ. હા અત્યારે કરી દઉં ને, દિવસમાં 4-5 વખત કીધું છે હા. તો શરૂઆત કરી દઈએ એમ. માલિશ તો સારું, આ બધું કૂણું પડી જાય એમાં હા કઈ. ને એમ પિંડીઓ ને આ નળો ને બધું ગોઠણ ને પાણી ને બધું કરીએ ને માલિશ તો સારું એમ. હા તે સારું જ કહેવાય માલિશ કરે. તો લાય કરી દઉં, હું લેતો આવું. હે, પણ અત્યારે તો બેહો હવે શાંતિથી ને હા પછી કરશું. હા બહુ દુખતો હશે ને આમ ઓય અડીએ માં, અડીએ તોય દુખે. ઈ પગને બોલાવાનો જ નહીં તમારે, સમજાણું? હા એ મૂંગો જ થઈ ગયો છે પગ અત્યારે. અચ્છા, અડીએ તોય દુખે કા? દુખે જ ને. હા લે તમને પગ દુખતું હોય, કમર દુખતી હોય, કઈ આમ કોક અડે તો દુખે નહીં? દુખે દુખે, સાચી વાત છે. વાતું કરે છે. તો પછી મને એક વાત નથી સમજાતી, આ રાજ મને એવું શું કામ કહેતો હશે કે મારા ભાભી પગ દુખવાનું નાટક કરે છે? તને તો હાશે ને દુખે છે પગ? તે હાઈચાન દુખતો હોય ને, રાજભાઈ આવું બોલ્યા. હા મને કીધું એને. હું કામ એવું કીધું હશે, મને કઈ સમજ નથી પડતી. એને ખબર પડી ગઈ છે તું નાટક કરશો ઈ? એટલે તમે તમારું ઈ કહેવાનું એમ છે કે હું નાટક કરું છું એમ? ના ના, તમે હમણાં કીધું ને કે એને ખબર પડી ગઈ છે નાટક કરી. એટલે એમ નહીં, આ તો હું કહું છું કે એને કેમ ખબર પડી ગઈ એમ. એટલે એને તારો પગ નથી દુખતો, દુખે છે, હાસું જ નથી ને એમ ઈ કહે છે, એમ કહું છું.
કાંઈ નહીં, તમને મારી ઉપર વિશ્વાસ નથી ને? હા, તારા આંખમાં આ મગરમચ્છના આંસુ સારા નથી લાગતા હવે. પણ રાયડું કામે પાડો છો, દુખે જ છે મને પગ. તો હવે પ્રેમથી પૂછું છું, સીધી રીતે જવાબ આપજે. સાચું બોલ કે તારો પગ દુખે છે કે પછી નાટક કરે છે? હવે દુખે જ છે પગ. એમ? અચ્છા, તને પગ દુખે છે? લાવી દો ઈ પગ, મારે જોવું છે તારો પગ કેટલો દુખે. એ અડાઈ નહીં દુખે. હા પણ મારે ક્યાં પગ અડવો છે, મારે તો જોવો છે. ના ના ના, બતાવ એમ કહું છું પગ. નહીં. એનો મતલબ એમ કે તને પગ દુખતો જ નથી, તું નાટક કરે છે. ના ના ના, નથી કરતી, નાટક નથી કરતી, નથી કરતી. સાચું બોલ કે એક ઠોકવા ઘડીએ ફડાકો. હા હા હા, એનો પગ દુખે એનો કે નાટક કરે એનો? બે. કેમ બે? તો હાસ્યન પડશે હો આગળ કાનફળીમાં. નહીં, એ એક જ. એનો દુખે એનો કે નો દુખે એનો નાટકનો? નો દુખે એનો. હા, લઈ લે હાથ. નહીં મારું કોઈ દી હાથ નથી ઉપાડ્યો તારી ઉપર, ખબર છે ને? ઉપાડતા નહીં. નહીં ઉપાડું. લઈ લો. લઈ લે હાથ. હા ચાલ, હા લઈ લે. ખોટું નહીં. ભરોસો રાખ, નહીં મારું. હા તો લઈ લો. તો હું મને સોખે સોખું કહી દે, હું કામ નાટક કરતી હતી આ બધા? તો આટલી ખબર હશે તો બીજી વાત ખબર કાંઈ નથી ખબર. પગ દુખવાનું ખાલી કીધું એટલે મને છે ને થોડોક શક ગયો, એટલે પૂછવા આવ્યો છું. મારે તારા મોઢે સાંભળવું છે. આ બધા પગ દુખવાના નાટક હું કામ કર્યા ક્યાં જોઈ? એટલે તમને રાજભાઈ કીધું નહોતું? નહીં, મને એને કાંઈ વાત નથી કરી. પગ દુખવાના નાટક કરે છે તમે જઈને પૂછજો, એના મોઢેથી તમે સાંભળજો તો તમને વિશ્વાસ આવશે ને. આ મારો કાંઈ વિચાર કરશો તું? આ 15 દિવસ ખૂણામ ગડીને હું શું જો એટલી એવી જગ્યામાં એ તો ટોટિયા વાળીને હું પડે મારો પગ દુખતો તો દુખતો હોય તો ને આપણે આ પોણા બિસ્તરમાં હુવા જોતું છું. જો આટલામાં તું હુઈ જાશો. એ તો હંધાઈને પગ દુખતો હોય ને તો એ આમ જ હોવે. પણ દુખતો હોય તો ને, તું તો નાટક કરતી હતી. થોડો થોડો દુખતો તો. અરે બુદ્ધિની બારદાન, આ ઘરવાળાનું તો કાંઈક થોડુંક જોવું પડે કે નહીં? અને આ ઘરમાં હું કામ આવા બધા ધંધા આદરા છે? તે કામ ન કરવું પડે એટલે કે બીજું કાંઈ? હા એટલે જ. પણ હું તને જોર આવે, આ ઓલી જીગુ કામ કરી કરીને મરી ગઈ છે અને ઈ કામ કરતી હોય તોય તે તું ના પાડશો. આ મમ્મી આખો દિવસ બેઠા રહેતા હતા એટલે કઈ કામ નહોતા કરતા. અરે મારી માં બહેન, ઈ તો હું થાય આ લોઢા જેવ્યું ઘણ જેવ્યું બે વહુ હોય હે ઘરમાં, અને મારી માં કામ કરે, હું સારું લાગે? તો સારું જ લાગે ને, બેઠા બેઠા ખાલી રોટલા ખાવાય એના કરતા થોડું ઘણું કામ કરાય ને હંતાઈને આવું કરાવતા હોય. તંબુરો સારું લાગે ડોબા જેવી? મને એમ કે તમે ઝાપટ મારવા આવો છો પણ નો મારી. કીધું ને નહીં મારું, પણ આ તું હાસું બોલી દે. આ જ કારણ હતું કે બીજું કઈ હજી નવું છે? હાલ ના, આ આવડું નાનકડું જ કારણ હતું, મોટું કઈ કારણ તો નથી. તને હું જોર આવે કામ કરતા ડોબા જેવી? અને કાલથી છે ને તું એટલામાં હોય છે, તને ખબર પડે કેમ એટલી જગ્યામાં હોય. પડકું ફરાવું હોય ને તો હેઠી જાય આગળ. ના, હું નીચે ઓસીકું લઈને સુઈ જઈશ. હેઠે તો તું તંબુરામાંથી હુતી હતી, હાલી મળી તે. એ આ 15 દીથા હું ખૂણામાં એકલો હોઉં છું. હો. આ બે આ ગાડલું નીચે લઈ લઈશ. નાય અહીંયા જ તું જો, વારો પાડી દઉં તારો. જાઓ. નાલ બહાર, તને ખબર પડે આ પગ ઘડીએ. દુખે. આવું આવું આવું. પપ્પા આમ ઓચિંતા ના આવ્યા, મને ફોન તો કરે ને કે હું આવું છું એમ. એ આવવું પડ્યું. મને ખબર કાઢવા આવ્યા. બીમાર હોય ને એની ખબર કઢાય. એ તું તો છે ને બાપના નામને બટ્ટો લગાડવા બેઠી છો. પપ્પા કોઈ દિવસ આવું નથી બોલતા, આજે કેમ બોલો છો? તારા વિશે જે સાંભળ્યું હોય ને બેટા, હે એટલે જ તને કહેવું પડે મારે. મારા વિશે મેં કાંઈ નથી કર્યું. હા તું તો ડાઈ ડમરી રહી ને, હે એ બાપના ઘરે નાટક કરતી હતી ને ત્યાં સુધી બરાબર હતું બધું, પણ અહીંયા આવીને શું આદરું તે? કોઈએ ફોન કર્યો તો કયો તું ને. તો કહેવાની જ નથી ને મને કઈ, હે અને બીજા કે તે જ મને ખબર પડે ને. હા ફોન કર્યો તો બોલ હવે શું છે? કોને કર્યો તો? કેમ તું એને દામ દેવાની છો? હે ના ના એને સજા કરવાની છો? ના ના, તો પછી મારે શું કામ નામ આપવું પડે? પૂછું છું ખાલી. નામ નથી દેવા થતું, બોલ. પપ્પા કયો તે ને. હું આદરું છે આ ઘરમાં એમ કે મને મેં કાંઈ નથી આદરું. બોલી બોલજે હો સાચું, નકર છે ને આ તારો બાપ છે. પપ્પા એ નાનકડું જ નાટક કર્યું હતું, મોટું નહીં, નાનકડું જ. નાટક નાટક હોય છે બેટા,
અને કોઈના દિલના સાથે ખિલવાડ કરવી, હે, ઘરના સભ્યો સાથે છેતરપિંડી કરીએ, તો એ નાટક કંઈ રમૂજ માટે નથી હોતું, એ કોકના દિલને ઠેસ પહોંચાડવા માટેનું હોય છે. એમાં હું હવે દિલને ઠેસ પહોંચે. ના, એ આટલું સરસ તને સાસરું મળ્યું છે, હે, આવી દેરાણી મળી છે, મા જેવી સાસુ મળી છે, છતાંય તું એની સાથે આવી અદાવત રાખે છે. પપ્પા તમારી બધી વાત સાચી, હંતાય તમે જે શબ્દ કીધા ને સાચા છે, પણ એક શબ્દ ખોટો છે. હા, હવે તું તારા બાપને ખોટો સાબિત કર. ના પપ્પા, હા સાચું કહો, ખોટું નહીં કહેતી. આ તમે કીધું ને કે માં જેવી સાસુ છે, એ માં જેવી સાસુ નથી, સાસુ સાસુ જ છે. જો એને માં બનાવતા આપણને આવડવું જોઈએ, હે, એ માં હોય ને, માની જેમ રાખતા શીખો ને તો એ માં બની જ જાય. પણ તમારે તો નહીં, તમારે સાસુ રાખવા છે. સાસુ કામ ન કરે ઘરમાં એટલે તમને વહવું પડે, હે, આખી જિંદગી કંઈ કર્યું જ નહીં બિચારીએ. પણ ઘરમાં માણસો ઓછા હોય ને, કર્યું હોય તો. અત્યારે અમે અત્યારે બે વહુ આવી ગયું હોય ઘરમાં, તો માણા ન વધી જાય. એ બધું તું જોવા ગઈ હતી, હે, એ કેવી પરિસ્થિતિમાં એ લોકોને તારા ઘરવાળાને ને બધા તારા દેરને બધાને મોટા કર્યા, હે, તે આવા મકાન હતા એની પાસે કંઈ ખબર છે તને? ના, તમને ખબર છે? એ કોઈને કાંઈ નહોતું, બધી ખબર રાખવી પડે અમારે. બસ તમને છે ને બધું તૈયાર ગાડી પર બધું મળ્યું છે ને એટલે તમને તું ફાટ્યા ફરો તો બધા. તો તમને ખબર ન હોય મારે હાહુ કેવી છે. આ તો મારે લગ્ન કર્યા ને તો એ બહુ ડાય હતી. આ હવે તો હાવ કામ નથી કરતા. એ છે ને હાહુના નામે છે ને વગોણા મત કરતું, હે, તું છે ને તારે જે કરવાનું તારી ફરજમાં આવતું હોય ને એ કરતું, અને તારે છે ને કોઈને શીખવવાનું નથી થતું, હે. તું કંઈ જજ સાહેબ નથી કે તારે નિર્ણય આપવાનો હોય આ ઘરમાં, કોણે શું કરે ને કોણ શું કામ આમ ન કરે. તારે કંઈ જજમેન્ટ કોઈને આપવાનું નથી થતા. ના, હું કોઈ શીખવતી નથી, પણ ખાલી આ તો મારો પગ દુખે ને એટલે હું હમણાં આરામ ઉપર છું પપ્પા. બાના કાઢમાં નહીં, હવે બધી વસ્તુની ખબર પડી ગઈ છે મને. લાય મારું પગ ઉપર, હમણાં ખબર પડે. દુખે. હા, દુખે. બાના કાઢવા સિવાય કંઈ આવડતું નથી. જો આ તારી હાહુ આવે ને, હે, એટલે આખા ઘરની સામે માફી માંગી લેજે. નકર છે ને મારા ઘરે આવે પછી આવતી નહીં તું. પપ્પા આવું કરો માને. એક કે ટક છે ને એક મિનિટે મારા ઘરમાં છે ને પગે નહીં મૂકતી તું, સમજી લે. દીકરીને આવવાની ના પાડો છો. ના ના નથી જોતી આવી દીકરીઓ કરતા ઢેફા હારા. હે, આ બધાયની વચ્ચે માફી કેમ માંગુ? કેમ માંગવું? એટલે ભૂલ કરી છે માફી માંગી લેવાની. તમે દીકરીને કેવું આવું? દીકરી હું દીકરો હોય તોય કહું, દીકરી હોય તોય કહું, હે, એમાં કાંઈ ફેર ન પડે. ભૂલ એ ભૂલ કહેવાય તમારી. સારું, હવે તમે ત્યાં આવવાની ના પાડો છો ને એટલે મારે માફી માંગવી પડશે. હે, માંગવી પડશે નહીં, દિલથી માંગજે. હા, હા, એક જ વાર માગીશ. એક વખત નહીં, જેટલી વખત ભૂલ થાય ને જીવનમાં એટલી વખત માફી પહેલાં માંગવાની. માફી માંગે કે તારો બાપ કે તારી ઇજ્જત કંઈક ઓછી નહીં થઈ જાય. નીચું જોવું પડે ને માફી માગીએ. આ તો કર્યા હોય કરવામાં એટલે નીચું જોવું પડે. પહેલાં ભાન રખાય ને બધી વસ્તુની. પપ્પા હવે બસ કરો ને, તમે બાપ ઉઠીને આટલું બધું આ ખીચો. તો કહેવું પડે. દીકરીઓ ભૂલ કરે ને પારકે ઘરે જઈને તો બાપને સાંભળવાનું હોતું આવતું હોય. તમારે કઈ ન દેવાય, સાંભળવું શેનું પડે? મોઢા ઉપર જાગતી દેવાય. જો પાછી નહીં પપ્પા, હવે કાંઈ- સુધરવાની વાત કરજો. હા, હવે ડાય થઈ જઈશ, કાંઈ નહીં બોલું બસ. બેન, હું કયા મોઢે વાત કરું કે મારી આ દીકરીએ છે ને એના બાપનું નાક કપાયું છે. એ ઘરના વડીલ વ્યક્તિ હોય એની પાસે કામ કરાવવાની જે એની મેલી મુરાદ હતી ને એ મને ખબર પડી ગઈ છે. અને જો હવે એ માફી માંગે જ તમારી તો જ તમારા ઘરમાં રાખજો, નકર મારા ઘરે છે ને એના પગલાં હવે પડવાનું નથી થતા. ના ના, હું માફી માગી લઉં છું. પણ તારે આવું કરવાનું શું કામ હતું? તે મને એમની પ્રેમથી કીધું હોત ને કે મમ્મી આ બધા કામ કરી નાખો, તોય હું તને ના પાડવાની નહોતી. આવા બધા નાટક કરવાનું શું કામ હતું? મને એમ કે તમે કંઈ કામ નથી કરતા ને એટલે મેં નાટક કર્યું હતું. હોળી હું બનશો આટલી બધી? આ તને ખબર છે આ મમ્મી આ ઘરમાં પરણીને આવ્યા ને ત્યારથી નકરા કામ કામ કર્યા કરે છે. આ તમે બે વહુ આવી હોય તો એને હું આરામ કરવાની ઈચ્છા ન હોય? હે, એને દેરિયા જેઠિયા કેવું કંઈ નહીં હોય એ જમાનામાં, અને એને કામ કર્યા જ નહીં. આ છોકરાના મોટા એમને થઈ ગયા બધા. હે, કર્યા હોય ને, કર્યા હોય. બસ તમને તો બધું છે ને તૈયાર ગાદી પર મળી ગયું છે ને એટલે તમને છે ને ઈર્ષા જાગે બધાની. જરા કોઈ કામ ન કરતા. ના, હવે કોઈ દી કામ નહીં કહું, બસ બધું હું કરી નાખીશ. પણ ભાભી
તમે તો આ કાવતરું રહીશું એમાં આને તે પાછી ઇન્વોલ્વ કરી આને તમે ના પાડતી કોઈને કહેવાની ના પણ મેં ભાભીનું કાંઈ માયનું નથી. મમ્મી હું બધું કામ કરી નાખતી હતી ને, હું તમને કામ કરવા આપતી હતી. તારો કાંઈ વાંક તે નથી. કહી દીધું તું ને તો કહી જ દઉં ને, તમે મમ્મીને હેરાન કરતા હતા એ મારાથી સહન નતું થતું. હેરાન નહોતી ગમે એમ તો એ આપણી માં છે ઈ. એ ખોટાનું છે ને આયુષ્ય ન હોય, સમજી ગઈ? જે ખોટું કરતા હોય ને એને સહકાર એ લોકો ન આપે. એને સાચા નાટક હોય ને એ સાચાની ઓર જ રહી. એને નાટક કર્યું ને મને એનાથી વાંધો નહોતો ભાભીએ, પણ પછી મને કામ નતા કરવા દેતા ને મને એનાથી વાંધો હતો. આમ મમ્મીને બિચારા એકલા કેટલું કામ કરે. જોયું ને નાની વહુને દાયજું આવું તને ન દાયજું હે આવું હોય ના હોય એ તને તો બળતરા થઈ હે હા હું કામ નથી કરતી ના બસ. હવે કામ નહીં કરવા દો, હવે ઠંડક કરાવીશ બસ. બળતરા નહીં. હવે મને સમજાણું કે આ જીજ્ઞા મને કામ કરવાની ના પાડે ને તોય તું હું કામ એમ મને કહેતી હતી કામ કરવાનું. પણ હા નાટકને લીધે હું વિચાર કરું કે હા કેમ આને કામ કરવા નથી દેતી ને મને કરવાનું કહીશ કામ. હા છે ને માણાના બધા કહેવાય ને મનમાં જે રાય ભરાઈ જાય ને એના કારણે એવું થાય. અમને ભાઈ આપણે જે સપનું જોયું હતું ને હા. એ પડી ગયું. એ તમે સ્વપ્ન જોયું તો મને છે ને ઓલી બાજુવાળી ઓલી તૃપ્તિ છે ને ઈ મને કહેતી હતી કે તાર હા હું કામ કરાવાય કે બેઠા બેઠા રોટલા તોડે એ એટલે તો હી કાં અહીંયા તૃપ્તિએ નાખવા આવે છે દાણા તેને કે એનું કયું કરવાનું તારે એ કોકની વાતોમાં આવીને છે ને ઘરમાં છે ને આગ ન લગાડાય. એ તો ત્રણ હોવું છે તો એને હા હું બધું કામ કરતા હતા એટલે અરે પણ ગામને છે ને ગામનું જોઈને આપણા ઘરમાં છે ને આ ધીંગાણા ન કરાય. ભાભી એટલી બુદ્ધિ છે કે નહીં તમને? હા ભાભી, આપણે આપણા ઘરનું જોવાનું હોય, બીજાનું જોવા ના જવાય. જો બીજાના ઘરનું જોવા જાય ને તો આપણા ઘરમાં નકરી અગ્નિ થવાની છે અને ભડાકા જ લેવાના છે. સારું છે આ તો જીજ્ઞા હવે સમયસર રાજને વાત કરીને એને મને વાત કરી તારો ભાંડો ફૂટ્યો નકર ઝઘડા થવાની તૈયારી જ હતી આપણા ઘરમાં. આમ કરીને આમ વિખાઈ જાત ઘર. ના મોટા ભાઈ, હું ઝઘડો ન કરત કામને માટે લઈને ક્યારે. આ જીજ્ઞા ન બોલે પણ આ જો આ તમારા બે ભાઈનું સપનું હતું ને કે બે બાઈ બાચ્યું નથી તો અમારે કઈ મહાભારત યુદ્ધ જોવા હે નહીં. લ્યો હવે સપના પૂરા કરો. હા ભાભી આ સપના પૂરા કરી દીધા અમારે. અમે તો વખાણ કરતા હતા. ઓલો અશોક ને સ્મિતા બે બાંધતા હતા ને પખાડા લેતા હતા ને અમને એમ હતું કે એના ઘરમાં થાય અમારે ઘરમાં કઈ નથી થતું. પણ તમે ભાભી તરખટ ઊભું કર્યું એમ બધું. તમારી નજર જ લાગી તો બીજું કઈ નથી. હવે તું મૂંગી રે ને નજર લાગી વાળી. મારે તો વગર વાક વગર બધાનું સાંભળવાનું, તમારું સાંભળવાનું, ભાભીનું સાંભળવાનું. એને કેમ આકાય હા સારો મનો બે ને ભાઈ એનો શું વાક છે તું એને સંભળાવશો. મને ઈ નસીબદાર છો કાળો મહી જેવો છો તો આ રૂપની અંબાર મળી. આ સવીને આ મારી જેવું ભટકાણું હોત તો ખબર પડત. જો સંભળાવ્યા ન રોકાય. કહું છું કે હવે ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું કોઈ. એમ કહેવાય મારી ભૂલ થઈ ગઈ એમ માફી મગાય. તો? માફી માંગતાય આવડે તાર પપ્પાને પૂછું. દિલથી માફી માંગ અને છે ને હૃદયથી માફી માંગે ને તો માણસ માફ કરે. હૃદયથી. એ તું તો છે ને માંગવા ખાતર માફી માંગતી હોય ને એવું કર્યું તું. પણ કીધું તો ખરી. બસ જો હું બધાયની છે ને દિલથી ને માફી માંગુ છું. મહેન્દ્ર, મમ્મી, રાજભાઈ, જીગુ ને પપ્પા કે મને માફ કરી દો. હવે કોઈ દી આવું કામ નહીં કરું બસ. સાચે હા અંકલ, ભાભીમાં બાળક બુદ્ધિ છે હજી. ભાભી ઉંમરથી તો બહુ મોટા થઈ ગયા છે પણ મગજથી સાવ એટલે સાવ નાના છે નહીં. હવે જે થયું છે ને એને શું કહેવાય આમ ગાંહડી વાળી માળીએ મૂકી દો. અને હવે છે ને કોઈ દી આવા ખેલ ન કરતા. આ છોકરું છે આ તો હું જાઉં માર્કેટમાં ઘોડીઓ લઈ આવું લાગે. પાલરડા ગાય પછી હું આખી રાત લાગે તો હલલુલું એવું હાથ છે. ગલું એવું કરું. ઓલો મોટો ઈંડોળો લેતા આવજો એ નાખી દે. આ બે છો નકુચા રાજભાઈ. ભાભી તમે સાસરે આવ્યા છો હો, તમે તમારા પપ્પાના ઘરે નથી. થોડાક મોટા થાવ, થોડાક મેચ્યોર બનો. આ ન સારું લાગે. પપ્પાનું તમારે તો ઘરે- તમારા પપ્પાના ઘરનું નામ રોશન કરવાનું હોય. એ જગ્યાએ તમારા લીધે તમારા પપ્પા જોવો માથું નીચું કરીને બેઠા છે અને તમારા લીધે તમારા પતિની પણ કઈ અત્યારે વેલ્યુ રહી છે ઘરમાં. પપ્પા આ હાવરું એ આપણું જ ઘર કહેવાય ને. એ અહીંયા દીકરીને જે બસ કરે- ભાભી બસ હવે જે છું ને એ બધું ભૂલી જાઓ અને બીજી વાર છે ને આવી કોઈ દી છે ને કોઈ આમ રમત ન કરતા. નહીં કરું. બસ પપ્પા હવે હું આવી શકું ને ઘરે ન્યા? એ મારે છે ને ઘેર તારે આવવાની કોઈ જરૂર નથી. પહેલા છે ને આ તારું ઘર સંભાળ હરખી રીતે. એ મને એવું લાગશે ને તે દી હું છે ને તને સામેથી આવીને તેડી જાય કે હાલ હવે આવવું હોય તો. બસ ને ભાભી બીજી વખત આવું ના કરતા. સાસુ પણ આપણી માં જ કહેવાય. હા, આપણી માને કંઈ પ્રોબ્લેમ હોય તો નહીં કરું માં, નહીં કરું બસ. શીખ આમાંથી શીખ થોડું ઘણું. શીખજો. હા હવે હવે હા બસ સારું હવે તને તાર ભૂલ સમજાઈ ગઈ ને. હવે તમે છે ને આ
તમારા પપ્પા આવ્યા છે કે ચા પાણી હા, ચા બનાવો પાણી પગ દુખે છે બાકી હું મારે કરું ચા પગ પણ નથી દુખતું. પીવા. એ મારી દીકરી છે ને જે ઘરમાં આવી રીતે ખોટું કામ કરતી હોય ને ના એ બધું પપ્પા. પાણી મારથી ન પીવાય. હા, જો બસ અંકલ હવે બસ અંકલ બસ બધું. તમે તો એના પપ્પા છો દીકરીની ભૂલને મા બાપ માફ નહીં કરે તો કોણ પપ્પા, કરશે હવે કોઈ દિવસ મોકો નહીં આપું તમને કે મારી ભૂલ આ ઘરમાંથી તમારી પાસે ફરિયાદ થઈને આવે બસ. જોઉં છું. હમ? આપણે હવે જાઓ. માફ કરી દો ને કામ થશે તમારાથી હવે જાઓ ચા પાણી કરો થોડો જાઓ. દુખે ને પગ. હા એમથી નહીં ના હવે નથી દુખતો, જાઉં છું. હા મોટી થાય તો સારું હવે આનું કંઈક કરો તો કંઈક કાકા કાકી બનો તમે નકર મારે તો આમ નામ જ ધડિયાળા લેવાના આ ભલે ને બેઠા એને ખબર પડે ને એની સોડી કેવી છે ઈ.